ડાંગ જિલ્લાના પ્રખ્યાત ગીરી મથક સાપુતારા ખાતે ગઈકાલે મોડી રાત્રે હત્યાની એક ચકચારપૂર્વક ઘટના સામે આવી છે। બેંક ઓફ બરોડાના એટીએમ પાસે સહેલગા અર્થે આવેલા મિત્રો વચ્ચે જ બોલાચાલી થતાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે સનસનાટી મચી જવા પામી છે। મળતી વિગતો અનુસાર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સુરગાણા તાલુકામાંથી 6 જેટલા મિત્રો ગીરી મથક સાપુતારા ખાતે ફરવા માટે આવ્યા હતા, જેમાં 4 મિત્રો પહેલા આવ્યા હતા અને ત્યારબાદ અન્ય 2 મિત્રો પાછળથી જોડાયા હતા। મોડી રાત્રે તમામ મિત્રો સાપુતારા ખાતે બીઓબી એટીએમ નજીક નાસ્તો કરવા બેઠા હતા। આ દરમિયાન ગણેશોત્સવમાં ફાળો આપવા બાબતે તેમજ ગત વર્ષે ગણેશ વિસર્જન વેળાએ થયેલી જૂની તકરારને લઈને મિત્રો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી। આ બોલાચાલી ઉગ્ર બનતા આવેશમાં આવેલા એક યુવકે 27 વર્ષીય હેમંત વિલાસ સૂર્યવંશી નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે પેટના ભાગે ગંભીર ઘા ઝીકી દીધા હતા। આ ઘટનાને પગલે લોહીલુહાણ થઈ ઢળી પડેલા હેમંતને તેના 2 મિત્રો તાત્કાલિક મોટરસાઇકલ પર વધુ સારવાર અર્થે મહારાષ્ટ્રના વની ખાતે આવેલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન ગંભીર ઈજા પામેલા હેમંત સૂર્યવંશીનું મોત નીપજ્યું હતું। આ લોહિયાળ ઘટનાની જાણ થતાં સાપુતારા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદેસરની તપાસ હાથ ધરી હતી। સાપુતારા પીઆઈ જે.કે. બારી અને તેમની ટીમે ત્વરિત કામગીરી કરી હત્યા કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી કુણાલ કિરણ પરદેશીને રાઉન્ડ અપ કરી લીધો છે, જ્યારે ઘટના સ્થળે હાજર અન્ય 4 શંકાસ્પદ યુવકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। સાપુતારા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ આ ગુનામાં વપરાયેલા હથિયાર કબજે કરવા તથા ઘટનાના ચોક્કસ કારણો અંગે આગળની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસે હાથ ધરી છે। ગઈકાલે રાત્રે સુરગાણા બાજુથી 6 મિત્રો સાપુતારા ફરવા માટે આવ્યા હતા, જેમાંથી 4 મિત્રો પહેલા આવ્યા, એના પછી 2 મિત્રો પાછળથી જોઈન થયા અને 6 જ્યારે જમતા હતા પછી એના પછી 2 મિત્રો વચ્ચે બબાલ થતા એક મિત્રે તીક્ષ્ણ હથિયારથી બીજાને પેટમાં ઘા કરી અને એમને બાકીના મિત્રો વની હોસ્પિટલ ખાતે લઈ ગયા અને વની હોસ્પિટલમાં સારવાર દરમિયાન આપણા હેમંત ભાઈની ડેથ થઈ ગઈ। અને આ જો છે એમની પહેલાં પણ ગયા વર્ષે બવાલ થઈ હતી ગણપતિ વિસર્જનમાં, અને આ વર્ષે પણ એમના ગણપતિમાં ફાળો આપવા માટે એમાં બોલાચાલી થતી હતી। તો આ બાબતે અત્યાર સુધી આપણી પાસે જે માહિતી છે એના હિસાબે એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમાં એક આરોપી છે આપણી પાસે કૃણાલ કિરણ પરદેશી, એના સાથે 4 મિત્રો પણ હતા અને એમાં પછી આગળ શું હકીકત છે, કયા જો વેપન છે એમાં વાપરવામાં આવ્યું છે, આ બધા માટે અત્યારે તપાસ ચાલુ છે।